રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા હે. હમણાં સવારની રસોઈ હાલે જાય, ધુવાડો થયો હે અને પંખો હાલે હે એટલે એ બધું હે ને ઘુમરાય કે હા પરોઠી બનાવે છે મહેમાનને હીરાવા હાટો. અમારા મહેમાન હતા. હા આજે હવે જવાનું છે અટાણે વહેલા વહેલા ઉઠી ગયા હે. હા હાલો હવે સાહેબ ને રજા લઈએ હે, નીકળે હે સવારના 7 વાગ્યા હે. એને હજી બનાસકાંઠા ડીસા પૂગવાનું છે એટલે પંથ છે ઘણો. હાલો અમારે મહેમાન હતા એ વયા ગયા અને અમારે હવે જવું છે વાડીએ. મારે અને મન્નતને ટ્રેક્ટરમાં થોડાક ડંગરા નાખ્યા, પાણીનો પોતો ભરી લીધો હોય અને જવું છે શિયાળો ભરવા. બીજાની વાવે ગામમાં હાલે છે ને ત્યાં શિયાળો ભરવા જવાનું. અમારે નવી વાવમાં તમને ખબર તો હશે, શિયાળો આકલ નથી ગઈ, કાયમ વિડીયો જોતા હશે એને ખબર હશે. એટલે આપણે એમાં શિયાળો આંકવાનો છે. હવે વેત આવ્યો શિયાળાનો, ભરવાની વાત હાલે શિયાળો આંકવાની. સવાર વેતે આવ્યું છે એટલે આપણે શિયાળો ભરવા જાવો હોય પછી માંડવી નગર ભાઈ એટલે અમે બે બાપ દીકરો હમણાં જાય શિયાળો ભરી આવી વાવે છે. પછી અમારે વાવે ઉતારી પાણી ઉલેચવું જો હે. હા ભાઈ ને ટ્રેક્ટર રાખવાની હે આખો. હા હા એ એમ અમે હાંકતા જાઉં કા ભાઈ. લાલો શિયાળો ભરી આવી મોરથી પછી લાઈન પાથરીને ઓલી વાવનું પાણી આમાં નાખવું હોય કારણ કે આપણે તરી છે ત્યાંથી હેઠો હાંકવાનો છે. હાલો એ તો બધું પછી અહીંયા વાવે જઈને જોવું નહીં રાતે. એકવાર શિયાળો ભરી આવી. શિયાળો ભરવાનો હતો એ કમ્પ્લેન જો ટ્રેક્ટરમાં ભરી લીધો. શિયાળા વાળા ભાઈ મોટરસાઇકલથી જાય વાડીએ, બનાવીને ભેગો જાય એને ગામમાં ઉતારીએ. તું ગામમાં ઉતરી જાય ત્યાંથી ચા લઈને ધારી આવે તો અમે ધારી પૂગી. આપણે ભરવાનું હતું એ બધું ભરી લીધું, વાંચીને ઉતારવાનું મેં ધારી જાય. હાલો હવે જવા દે ધારી. અને આ હે અહીંયા ધારમાં છે એમાં ખાતર અમારું નહોતું મળ્યું ભાદરનું. અહીંયા ધાર એ રસ્તો અહીંયા ભાદરનો એથી અંદર અહીંયા વાવે હતો શિયાળો, અહીંયાથી આપણે ભરવાનો હતો. હાલો અમારે શિયાળો ઉતારવાનો હતો એ કમ્પ્લીટ ઉતારી લીધો હોય. હવે અંદર ટૂંકમાં વાવમાં કામ છે માંડવાનું છે ને પણ એ હવે આપણે પાણી ઉપડે થાય એ ભાઈ બે આ માંડવાનું કરતા હતા એ બધું કર્યું. અમે બે બાપ દીકરા લાઈન બધી પાછળ આપણે પાણી છે ને ઓલે વાવમાં નાખવાનું હે. લાઈન પાથરીને ઓલે વાવમાં આપણે ઉલેચી નાખવાનું હે. અટાણ લાઈટ વહી ગઈ છે આપણે લાઈન પાથરી ના ભાઈ. એટલે હવે એ બે ભાઈ આવ્યા હતા ટિફિન લઈને એ વયા ગયા કે હવે પાણી લાઈટનું કંઈ નક્કી નહીં, આપણે પાણી ઉપડે ને તે પછી એનું કામ આગળ હાલીએ. એટલે કે હવે કાલ સવારમાં આવ્યું કે અટાણો તમે આજે કે પાણી ઉપાડીને એ બધું કરી લ્યો. અમે કે લાઈટની વાત જોઈને બેઠા રહે પાણી ઉપડે થાય કામ આગળ હાલે. એટલે પછી એમ કહ્યું તો હવે આજે અમે પાણી ઉપાડી લઈ પછી ફોન કર્યું જોઈ કે લાઇટને ધ્યાનથી હવે પાણી ના હોય તો કહેજો ને સવારમાં આવી જાવ. હવે લાઇટ ઉપર આધાર રહ્યો શિયાળો આખું એટલે લાઇટમાંથી જ આધાર રહી વધારે. અને આજનો પવન જે છે ને એ જોતા થાય કે માંડ લાઇટ પવન એટલે જ્યાં વિડીયો બનાવું ને એવા હાટું બેસી ગયો એટલો ટ્રેક્ટર હતો તોય કદાચ તમને પવનનો અવાજ આવતો હોય. અને આજે
નોર્મલી દેખાય નહીં. જો આમો રોજ માતાજીનું મંદિર છે, ઓલી ધજા દેખાય નહીં. જો એ બધી જોતા રહેજો ને, આટલો પવન છે. જો આ છે ને આંખ ઉઘડે ને એવો પવન છે, આટલું ધૂળ ઉડે. જોયું ને આગળ મેં તમને રણ દેખાયું, આછું અહીંથી દેખાય. હા ટૂંકમાં ડમરી ઉડે ધૂળની, આટલો પવન છે. એક 2 4 5 ઓઘડી પાડી નાખી જાય પડી ગયું હે. પણ એ હવે એને આગળ અડાઈ છે ને અટાણા તડકાની એને અડાય જ નહીં, ને કરી બધી ખરી જાય. ઓઘડ્યું નહીં આપણે કદાચ બહુ પવન રહે ને તો બાંધવી જોઈએ, એક બે દારૂ કોઈ કોરી પડી જાય. જોઈએ હવે બહુ પવન હોય તો બાંધી જાવ. હાલો હવે જવું છે ઘેર થાય છે નહીં, બધું ચાલુ મૂકતા જાવ તો વાવ ટૂંકમાં ઉડે ચાતું હાથ પાડે. હા ભાઈ હાલો, બપોરનો ટાઈમે થઈ ગયો, 12 વાગ્યા. મારે ટ્રેક્ટર છે, મને આવ્યો તો ચા લઈને સ્કૂટી બાપ દીકરો જાય ઘેર આવી પાછા આવી. હા સામાન બધું ખાટલીની અહીંયા ઉતારી મૂક્યું, ઘોડી ઊભી કરી મૂકી માંડીને, બે ડંગણા રાખ્યા. પછી અહીંયા ધૂળની ગુણીઓ રાખી દીધી વજન. આપણે રેકડી ઉતારવી, ડિપ્રેશન ઉતારવું જોઈએ એટલે એ માંડીને એ કમ્પ્લીટ થઈ ગયું. વાવમાં હવે આપણે જે ઘોડી માંડવાનું છે ને, જ્યાં આપણે આંકવાનું હોય ત્યાં તારીથી હેઠો આંકવાનો હોય ત્યાં કામકાજ બધું કરવાનું છે. પણ એ હવે આપણે પાણી ઉલે જાય ને ત્યાં કામ આગળ હાલે. 4 વાગ્યા છે અને આને જવું છે બાપુને, આને મને ડ્રાઈવરને જવું છે. મને તો જવાનું ને ઓઘડી બાંધવા, ઓઘડી બાંધવાનો 2-3 દિવસે પરિયાણ નાખતું હતું, ઘરે જ નહોતો આવ્યો. આજ બાંધવાનું વધારે કારણ બીજું એવું છે કે પવન વાવાઝોડું જ છે. આ ઓઘડીની હાલત તમે જોઈ શકશો, જોતા હા વાવાઝોડું જ છે. જો પવન બહુ જ છે. ચીકુડીના પાન તાણા જો કે લગભગ બધા ખરી જાય, પણ આંબાના લીલા પાન છે ને એ બધા ખરી જાય, અને નારિયેળીના પાન એમાં ખરે જાય. ત્યાં નારિયેળીના પાન તો નકર ખરે જ નહીં. આ ચીકુડીના લીલા પાન અને આ નારિયેળીના, અને એક નારિયેલે ખાઈ નારિયેળ આવા પવનનું ખરે. કોઈ બેઠું ન હોય તો સારું, પણ કોઈ બેઠું હોય જો માથે આવે ને તો પૂરું થઈ જાય. હજી પડે એવું છે ને. અને બાપુ હજી અગાહી દી હે, કેટલા દી પવન રહે? 3 દી પવન રહે. આનાથી વધશે કદાચ, ઝડપ ઓછી નહીં થાય નહીં. હા હૈણું આથું છે એનો પવન. હા એ 3 ઓઘડી બંધ થઈ જાય છે. એટલે કચરા વીણવાના ટાણે તો કંઈ હુચકો પડતો જ નથી. ખવારે હવે એનું રેવા દે આંગળી તો એ વાં ભેગા થઈ જતા મોટરસાઇકલમાં. એટલે આને છે ને ઘણું મોટું વાવાઝોડું કહેવાય જ. ખાલી આમ ઝાડવાને પતરા નુકસાન ના થાય ને સારું, એટલું ઓછું છે. બાકી ફૂલ એટલે ફૂલ પવન છે. તમે કદાચ અવાજે બહુ નહીં આવતો એટલો પવન છે. કે બેને આજ ગામ વહી ગઈ, આણી ગોલેવાળું કોઈ નંબરે, રમવા વાળું કોઈ નંબરે, એટલે હક થતું નથી ને ભાઈ. થઈ હક. હાલો અમે અટાણા પાછા ધારી આવ્યા માટે એવો ઘોડી બાંધવા લીધી. આ એક લાઈન બાંધતા અવાજ તો તમને કેવો પવન ને વાત પૂરી માઇક રાખો તો એ પવન નો અવાજ બહુ લાવીએ. અને પવન કેટલો હોય ખબર? જ્યાં લાઈન જાય છે ને જો ગાડી આવી ગઈ રોડ સાંભળો પોલ પડી કેટલો પવન એ હિસાબ તો લે વાપરવા નહીં પડી ગયો. તમને તારે દેખવા અમારે ઘડી બધી બાંધવાની હતી, બધી બાંધી મૂકી આવી રીતે જો દોરીથી. એટલે કોઈ રાડું પડે નહીં. આજનો પવન છે ને ઘડી પાડી નાખી, પછી હમી કરી પછી પાછી બાંધી. હવે ટૂંકમાં એમાં રાડું નખો ન પડે. આખી બહુ પવન આવે ને આખી ઉડાડી નાખે તો ની વાત અલગ છે. અમારે છે ને કેરીયું આ સિઝનનું ખોખું પહેલી વાર કેરીયું તો લઈ લીધું. અમારી થતી પણ આ સિઝનનું ખોખું. અને અમારે આ ગામમાંથી જો અમારા ભાઈ વેચવા આવે છે, જો આ રિક્ષો લઈને બરફના આવે છે. અને એ જે કેરીયું લઈ આવે ને તીકેણે અમારે કોઈથી ખાલું ના આવે, કે ખોખું થઈ રહે ને તો પાછા આવી જાય. અને જો હારી આપણે ખોખા અને આવ્યું કંઈ કેરીયું છે જોતા કેવી આવી જોતા એક બગડલ ટોટલ નથી કઈ નંબરે હો. જો આવી કંઈક
કેર્યું હે વિજયભાઈ વિજય હા તાર બાપુ ભાઈ બંધ હે જંગી વાળા જો તાર બાપુ ભેગા ભણતા હા એ કેવી ગેરંટી તેથી ભાઈ એક બે કેરીયું ઓલી ખંધારી નીહરે ને તો એ પૈસા નહીં દેવાના કા ચાકુડી લઈ લે બધું લઈ લે દડો ભૂલાઈ ગયો દડાનું ભૂલાઈ ગયું મનોજભાઈ છે ને એ કોઈ બોલિંગ ના કરવા વાળું હોય ને એકલો કંટાળે છે ને તે હવે આ દોરીમાં છે ને દડો બાંધવાનું વિચાર કરે છે કયું નો ઓલું આમ કરી દો આમ કરી દો ને આ દડો ક્યાં ગયો ભાઈ ક્યાં મૂક્યો દડો ગયા ગયો આવી રીતનો હે ને પીછામાં આવી બાંધી આમાં દડો બાંધ્યો હે જોઈ અને હવે આ દોરીમાં બાંધીએ અને પછી દોરીમાંથી એકલો રમીએ નહીં ભાઈ રમવું દડે એટલે બાંધતો હવે કેરી ખોખું આવ્યું ને ભૂલાઈ ગયું ને ઘડીક વાર મોર આવ્યો તો કેરી વાળા ભાઈ તો મારા કૂચે ના મળ્યું પડે કયું ની દોરી હાટું ઓલું કરી ધોઈને ખાજો હવે હાલો સાંજના 7:30 વાગ્યા હે અને વાવડે છે ને હવે બ્રેક મારી જરા કટાણે આજ ટાઈમમાં દીધું ને હાવ લડી લીધું અહીંયા તો જો કે ઝાડવા ઓથમાં હે એટલે વાંધો ના આવે પણ તો એ દીધું ને કેરીયું મલક ખેરી નાખ્યું હે આ આંબામાં ઓલા આંબામાં કેરીઓ જ ઘણી ફેર નાખી એટલો વાવડો હતો આપણે આ આંબામાં છે ને 3 કેરીઓ હતી એ કરે 2 છે ને લૂર પાખડનું પડી ગયું આજે વાવડે ઘણી નુકસાન કરી જો વાડીએ થાંભલા પડી નાખ્યા એટલે આપણે લાઇટ વાળું ઊભું થઈ ગયું પાણી ઉપડું નથી વાવમાંથી હજી ક્યાલે હિયાડો મંડાય નહીં અને અહીંયા કેરીયું ને આંબાઓને દીધું ને આવ ચારી નહીં ખા આજ ઘણી કેરીયું ખરી ગયો ભાઈ ધીરે 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 ખર્ચી ગયું થોડીક રહ્યું હવે તા આની કોમ રહ્યું ઊની કોમ તો છે નહીં બાકી આમ મજબૂત હતું ને એ બધું રહી ગયું આ પહેલેથી જ આ મજબૂત હતું અહીંયા ચાર આમને ભેર્યું હતું એ એમને રહી જ ગયું ખરી જ નથી બાકી આમ નદાઈ હોય ને ઊંચી એને જરાક વાવડો વધારે લાગે જો કે આપણે અહીંયા ઓથ છે તોય પણ આટલો પવન તાજ પવન જે થઈ ગયું એમાં આટલો પવન તો હોય જ સહેજ પીર્યું પડે હે નહીં આવ્યું જાજી રહ્યું નથી હવે પણ આમ નામે ચાખવા જડકી આપણે અમારે હમણાં કડીએ કામ હાલતું ને તે દી હે ને મરચીનો રોપ લઈ આવ્યો તો ના વાવી થયું બધી ઉજરી ગયું હતું ને પાણી કેટલું નબળું પડે જો બધા છોટા સુકાઈ ગયા જોઈ ઉજરીએ ગયા હતા અને પછી મીઠા પાણીના ટૂવા દેતા અને પછી ઓલું પાણી ઝાડવાનું પાણીમાંથી આવે એટલે એ પાણીની કંઈક રસાંગ એ પાતાય નહીં હો પણ એ પાણીની રસાંગ આપણે વાં ખામણું ભરી અહીંયા ખામણું ભરી એટલે રસાંગ બધું દોઝાર હેઠો ઉતરે એ પાણી થોડુંક નબળું પડે ઝીણા મોલ ને જો એટલે બધો ક્યારો અહીં બનાવ્યો તો બધું સુકાઈ ગયું જોઈએ એ વાં 2 છોટા લીલા રહ્યા હે બાકી કંઈક આમણા વાવ્યા હતા એ રહે નહીં એમાંય સુકાતા જાય જો આટલું જ આ ઓગરે ને પાણીમાં ટૂંકમાં જમીન ઓગરે ને આટલું પાણી નબળું પડે નકર કાયદેસર કોરી થઈ જાય છે પણ આ ઓગરે આટલું પાણીમાં છે ને છાર હોય ટૂંકમાં નબળું ખારા જેવું આટલું એટલે આ ઝીણો બોલે ને આવડી થઈ જાય ને પછી વાંધો ના આવે વડી થઈ જાય ને મરચી ઉજરીને પછી વાંધો ના આવે પણ આપણે હવે આ આંબાને પાતા હોય એની રસાંગ અહીંયા જ આવવાની છે આની કોમ આંબો પીએ એની રસાંગ અહીંયા આવે એટલે એ પાડ નબળી પડી જાય પછી ધીરે ધીરે સુકાઈ જાય અહીંયા 4-5 છોટા રહ્યા એટલે 2 ક્યારા કર્યા હતા અહીંયા વાવ્યો હતો વાં વાવ્યો હતો તો એ રહ્યા નહીં આ વડા છોટા હે એ રી મજા બાકી અટાણે હે ને ભેહું ને હે એટલે આમ મજા થઈ ગઈ હવે આપણે આ પાટું નાખી દીધી ને એટલે અને આની સાચી મજા ચૂમા હે હવે અમને ભેહું ને બધે જો કચકાણ કંઈ થાય નહીં પાણી ભરાય નહીં આવું જાવું હાવ હલવું પાણી રોગવું સાફ કરવું હોય તો એમાંથી પાણી નળી મૂકીને સીધું બધું ધોવાય નહીં નીકળી જાય અને એને મજા કચકાણ ન થાય એટલે માખી મચ્છર એ કંઈ થાય નહીં એટલે એને મજા આરામથી બેસી હવે નહીં મેં ગુડી હાલો સાંજના 8:30 વાગ્યા છે અને અમારા ભાઈ સુઈ ગયા હતા ભાઈ ઓ ભાઈ હાલો કરવા છે વ્યારા 8:30 વાગ્યા છે એને રૂંઢે નીંદર આવી ગઈ 5 નહીં પણ 6 વાગે એ સુઈ ગયું આગળ ઉઠાડ્યું ભાઈ
હાલો દાયરો બધો વેરા કરવા બેસી ગયો છે રાસરો કરી ગઈ વેરા કરવા છે હવે આપણી કેરીનો રસ સરસ હતો એ હવે લાલ હતી આ સફેદ ઉપર છે રસ હાલો વેરા કરી લે